વિરામ બાદ આપનું સ્વાગત છે। કહેવાય છે કે સાચી મિત્રતા સુખ દુઃખના સીમાડા વટાવી જાય, પણ ક્યારેક આ જ લાગણી એક એવો વળાંક લે છે જે સૌને સ્તબ્ધ કરી મૂકે। વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં બે પરમ મિત્રોની જિંદગીની સફરનો અંત એક એવા રહસ્ય સાથે આવ્યો છે જેણે આખા પંથકને હચમચાવી દીધો છે। આ તૂટ બંધનની પાછળ છુપાયેલી એ કઈ દર્દનાક હકીકત છે, જુઓ આ ખાસ અહેવાલમાં। વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં દોસ્તી અને દર્દની સીમાઓ વટાવતી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેને સાંભળીને સમગ્ર પંથક સ્તબ્ધ છે। એક જ ભાડાના રૂમમાં સાથે રહીને સપના વણતા બે ભાઈબંધોએ સાથે જ જિંદગીનો અંત આણી દીધો। ઘટનાની શરૂઆત બિહારથી થઈ, જ્યાં તેમના એક ત્રીજા મિત્રએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો। વતનથી આવેલા માઠા સમાચારનો આઘાત બંને મિત્રો સહન ન કરી શક્યા અને બંને યુવકોએ પણ અલગ અલગ સ્થળે આત્મહત્યા કરી લીધી। રવિ પ્રસાદે ટ્રેનની સામે કૂદીને આપઘાત કર્યો। વિકાસ પ્રસાદે ભાડાના રૂમમાં આત્મહત્યા કરી। तो हमारे गांव का ये लड़का है, भतीजा लगता है, और इसका कारण अभी तक पता नहीं चल पाया कि क्यों ऐसा किया है। नहीं तो ये हमें कैसे पता चलेगा कि वो आत्महत्या किया सर? वो हमें तो ये पता चला कि वहां पर एक्सीडेंट हो गया उसका। ये मक्करपुरा जीआईडीसी में कहीं प्राइवेट में नौकरी करता था। परिवार में इसका एक भाई है और हाँ, इसका शादी हो गया है। वो औरत इसका जो रहती है गांव में, और परिवार में जो है गांव में इनके पिताजी है, 4 भाई है। 4 भाई में 2 भाई यहाँ रहता था, एक भाई मुंबई में रहता है और एक भाई गांव में ही रहता है। વાત જાણે એમ છે કે બિહારમાં રવિ પ્રસાદ અને વિકાસ પ્રસાદનો ત્રીજો મિત્ર રહેતો। તેણે આપઘાત કરી લેતા આ બંને યુવકોએ પણ આપઘાત કરી લીધા। એક જ સમયે અને અલગ અલગ જગ્યાએ કરેલી આત્મહત્યાઓએ પોલીસ તંત્રને પણ દોડતું કરી નાખ્યું। પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના માત્ર મિત્રના વિયોગમાં લેવાયેલું પગલું લાગે છે, પણ સત્ય કંઈક અલગ હોવાની આશંકા છે। શું ત્રણેય મિત્રો કોઈ આર્થિક સંકટ કે દેવામાં ડૂબેલા હતા? વતનમાં બનેલી કોઈ ઘટનાનું દબાણ ત્રણેય પર હતું? ત્રણેય મિત્રો વચ્ચે કોઈ વિવાદ હતો જે બહાર આવ્યો નથી? આ સવાલો હાલ મોટો કોયડો બન્યો છે, કારણ કે આત્મહત્યા પાછળનું ચોક્કસ અને સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। હાલમાં મક્કરપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લઈને ટેકનિકલ સર્વેલન્સ અને પરિવારજનોની પૂછપરછ સાથે તમામ દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે, જેથી દોસ્તીના આ રહસ્યમય મોતના તાણાવાણા ઉકેલી શકાય। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।